યશાયા 65:17-18 જુઓ. હું નવા આકાશ તથા નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું, અને આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહીં. તેઓ મનમાં આવશે નહીં. પણ હું જે ઉત્પન્ન કરું છું તેને લીધે તમે સર્વકાળ આનંદ કરો ને હરખાઓ, કેમ કે હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકને હર્ષમય ઉત્પન્ન કરું છું. યશાયા 43:18-19 તમે આગલી વાતોનું સ્મરણ કરશોમાં અને પુરાતન બીનાઓ ધ્યાનમાં લેશોમાં. જુઓ, હું નવું કામ કરનાર છું, તે હમણાં નીકળી આવશે, શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. કરીથીઓને બીજો પત્ર 5:17 માટે, જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ, તે નવું થયું છે. પ્રકટીકરણ 21:4-5 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે, જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે કે, તું લખે, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. હઝકિયેલ 11:19 હું તેઓને એક અંતઃકરણ આપીશ, ને હું તમારામાં નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ. કલોસીઓને પત્ર 3:9-10 એકબીજાની સાથે જૂઠું ન બોલો, કેમ કે તમે જૂના માણસપણાને તેની કરણીઓ સુદ્ધા ઉતારી મૂક્યું છે, અને જે નવું માણસપણું તેના ઉત્પન્ન કરનારની પ્રતિમા પ્રમાણે તેના જ્ઞાનને અથે નવું કરાતું જાય છે, તે તમે પહેર્યું છે. યમિયાનો વિલાપ 3:22-23 યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે, તારું વિશ્વાસુપણું મહાન છે. યમિયા 29:11 કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. પિત્રનો પહેલો પત્ર 1:3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો. તેણે પોતે ઘણી દયા રાખીને મુએલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું